મને બહુ ગુસ્સો આવે કે જ્યારે તમે એક માણસને ભગવાન બનાવવા જાઓ છો, અને આ કોઈ ધર્મની વાત નહીં થતી. જો તમે સમજી ગયા હોય, મેં હિન્ટ તમને આપી જ દીધી છે. મારા વાલાઓ બુદ્ધે પણ કીધું હતું કે હું કોઈ ભગવાન નથી. મહાવીર સ્વામી પણ એક સંત સાધુ કહેવાય. પછી આપણા દેશમાં ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા, એ પણ મનુષ્ય હતા. અને ઇન ફ્યુચર હું પણ કદાચ સારું કામ કરું અને હું મરી જાઉં તો તમે મને ભગવાનની ઉપાધિ આપો યાર. વી આર ધ સ્મોલ પાર્ટ ઓફ ધ યુનિવર્સ. આ તો અમારી સદબુદ્ધિ છે કે અમે આવું સારું કામ કરીએ છીએ, એ ઉપરવાળા ઈશ્વરના આશીર્વાદ છે. બાકી અમારા જેવા તુચ્છ મનુષ્યને, ચલો હું તુચ્છ મનુષ્ય, એને કયા એંગલથી તમે ભગવાનની ઉપાધિ આપી શકો? હું એક કવિ બની શકું, એક લેખક બની શકું, એક ક્રાંતિકારી બની શકું, પણ ભગવાન એ બધું તો યાર સપનામાં પણ ના આવે. તો પણ અડધા લોકો કરે છે, એક માણસને ભગવાન બનાવે છે. મને તો ખબર નથી પડતી કે કયા એંગલથી એ ભગવાન હોય. હું પણ સારા કામ કરું છું, એનો મતલબ શું હું ભગવાન? હું કદાચ ભગવાનના કહું ને એક માટીના કણ બરાબર હોઈ શકું, બાકી એનાથી વધારે મારી શું ઓકાત. પરંતુ થઈ રહ્યું છે આ, હું સમજું છું, પણ કહેતો નથી. કારણ કે કહીશ ને તો બળતરા જબરદસ્ત થશે. મને સાચું બોલતા જબરદસ્ત આવડે, આમ તમારી આમથી આખી આમ કરી દઈશું એવું સાચું બોલતા આવડે મને. પણ જો સહન કરવાની શક્તિ ના હોય તો સાચું બોલીને ફાયદો પણ શું? હું તો એવું જ કહું કે નથી માનવાની જરૂર એ વસ્તુમાં બિલકુલ, પણ તમારા ઈગો હર્ટ થઈ જાય, તમારા હૃદયમાં અને મગજમાં કંઈક સોય ચૂભે એવી વાત કરી દઉં તો તમને થોડી ગમે. પણ હું તો કહીશ, તમને જે થાય એ થાય, પરંતુ માણસ ક્યારે ભગવાન ના બની શકે એટલું યાદ રાખજો, ક્યારે પણ નહીં. પછી એ ઇતિહાસના ઘણા બધા લોકો હોય કે વર્તમાનમાં હોય કે ઇન ફ્યુચર પણ કોઈ હશે, અમારા અંદર સદબુદ્ધિ છે એટલા માટે સારા શબ્દો બોલીએ છીએ, તમારા માટે સારું કામ કરીએ છીએ. એનો મતલબ વી આર નોટ ધ ગોડ, વી આર ધ .0.00000 ઇન્ફાઇનાઇટ ઝીરો પછી 1 આવે ને એટલા પ્રમાણમાં પણ અમે ભગવાનના અંશ કહેવાય. કહું ને બીજું કંઈ ના કહી શકીએ. પણ સમજી લો, જો ભૂલથી એવી વસ્તુમાં ના પડી જતા કે તમે કોઈ માણસને ભગવાન માની લો. અને કોઈને પગે પડવાની બિલકુલ જરૂર નથી યાર, કોઈને પગે નહીં પડવાનું. હું જ કહું છું, એના કર્મ સારા હોય તો પગે પડો, ને ના હોય તો એના પગ ખેંચીને ઊંધો નાખો. હું તો એવું જ કહું છું. અને દરેક મનુષ્યના કર્મ સારા પણ નથી હોતા, એ પણ તમને ભલી ભાંતિ ખબર છે. તો દરેક જણને વડીલ હોવાનો મતલબ પગે પડવું નહીં, કર્મ સારા હોય તો જ પગે પડવું. આ જ વિધિનું વિધાન છે ને આ જ હું કહીશ. બાકી મને ફરક નહીં પડતો તમને મારાથી ખોટું લાગે ના લાગે, પણ સત્ય બોલવું એવું મારું કામ છે, અને હું એ બખૂબી બોલતો રહીશ. ટાટા બાય બાય, સી યુ, લવ યુ ઓલ. ખુશ રહો હંમેશા.